સુરતમાં આરએફઓ સોનલ સોલંકીને ગોળી વાગી હતી અને અન્ય કોઈ વ્યક્તિએ સોનલ સોલંકીને ગોળી માર્યાની આશંકા છે. ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોવાની પણ શંકા છે. પતિ નિકુંજનો ફોન ટ્રેસ કરાતા પાલનું લોકેશન મળ્યું. પોલીસે ઘર પર પહોંચી ત્યારે નિકુંજ હાજર નહોતો. ઘટના સમયે સોનલ સોલંકીનો પુત્ર હાજર હતો. પોલીસે સોનલ સોલંકીના પુત્રની પૂછપરછ શરૂ કરી છે. પોલીસે પતિ નિકુંજની શોધખોળ શરૂ કરી છે. મહિલા આરએફઓ સોનલ સોલંકીને જે રીતે ગોળી વાગી છે, આ સમગ્ર ઘટનામાં હવે પોલીસે અલગ અલગ એંગલથી તપાસ હાથ ધરવામાં આવી છે. આપણી સાથે સુરત જિલ્લાના એસપી જોડાયા છે. જી સર, આ સમગ્ર ઘટના શું હતી? હવે પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરી રહી છે? સોનલબેન સોલંકી જે છે આરએફઓ તરીકે ફરજ બજાવે છે અને સુરત ખાતે ઓફિસ જે છે આરએફઓની ત્યાં ફરજ બજાવે છે. કાલે સવારે એમનું જે જોખા ગામ છે ત્યાંથી કામરેજ ખાતે એમના બાળકને મૂકવા માટે પોતાની ગાડી લઈને નીકળ્યા હતા અને ગાડી લઈને નીકળ્યા એ દરમિયાન જે જગ્યાએ એક્સિડન્ટ, જે શરૂઆતમાં માહિતી એક્સિડન્ટની મળી હતી, એટલે એમના ભાઈ છે હાર્દિક કરીને, એમના એક મિત્રએ એવી માહિતી આપી કે તમારા બેનની ગાડી કોઈ ઝાડ જોડે અથડાઈ છે, એ પ્રકારનું મેં જોયું અને આ જગ્યા ઉપર હું ઊભો છું. એમના ભાઈ તાત્કાલિક ત્યાં પહોંચે છે અને બેનને લઈ અને એ લોકો પહેલાં 108ને ફોન કરે છે, પરંતુ 108માં આવતા થોડીક વાર લાગતા તો તરત જ એ લોકો પ્રાઇવેટ વ્હીકલમાં નીકળી જાય છે અને વચ્ચે 108 મળતા 108થી એને શરૂઆતમાં કામરેજની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે. ત્યાંથી શિફ્ટ કરવામાં આવે છે અને જે ટ્રાન્સફર કરી અને સુરતની જે પીપી સવાણી હોસ્પિટલ છે ત્યાં લઈ જાય છે. ત્યાં સુધી પોલીસના ધ્યાને પણ એવું જ હતું એક્સિડન્ટ છે અને એમના પરિવારજનો છે એમને પણ આ બાબતમાં એક્સિડન્ટની જ માહિતી હતી. ત્યારબાદ જ્યારે ડૉક્ટર ઓપરેટ કરવા માટે એ પહેલાં જે કંઈ કાર્યવાહી કરે એ દરમિયાન ડૉક્ટરને શંકાસ્પદ જણાય છે અને એમના બ્રેનની અંદર બુલેટ છે એ પ્રકારનો ડૉક્ટરને લાગે છે અને ત્યારબાદ એ બુલેટ અંદરથી બહાર કાઢવામાં આવે છે. અને આવી ગંભીર બાબત ધ્યાને આવતા તાત્કાલિક અમારી જે અલગ અલગ ટીમો છે એલસીબી, એસઓજી તમામને ઘટના સ્થળે મોકલવામાં આવે છે અને એફએસએલ અધિકારીની મદદ લેવામાં આવેલી, એના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવેલી અને એના પરિવારજનોને જે શંકા હતી ખાસ કે એ બેન જે છે એમના પતિ જે નિકુંજ ગોસ્વામી આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે અહીંયા સુરત ખાતે ફરજ બજાવે છે, એમના ઉપર વધારે શંકા હતી એમને. એટલે રાત્રે એમના ભાઈએ એટેમ્પ્ટ ટુ મર્ડર વિથ આર્મ્સ એક્ટ એ મુજબની ફરિયાદ આપેલી અને અમે ગુનો દાખલ કરી અને અત્યારે અમારા જે ડીવાયએસપી SC/ST સેલ છે એ તપાસ કરી રહ્યા છે. જે શંકાસ્પદ વ્યક્તિ તરીકે એમણે એમના પતિનું નામ જે છે એ આપેલું છે એમના શાળાએ, એને હાલ અમે પકડવાની તજવીજ કરી રહ્યા છીએ અને અન્ય પણ ઘણા બધા એંગલથી અમે તપાસ કરી રહ્યા છીએ. આ દરમિયાન ગાડીમાં જે છે એ એમનું બાળક હતું સાથે, એટલે બાળક ગભરાઈ ગયેલું હતું, એટલે બાળકને થોડા વિશ્વાસમાં લઈ અને બાળક પાસેથી પણ અમને સારી માહિતી મળશે એ પ્રકારનું ચોક્કસ અમે કરી રહ્યા છીએ. સર, નિકુંજ ગોસ્વામીની તપાસ હાથ ધરાઈ છે? હા, બિલકુલ. કારણ કે એમના પરિવારજનોએ સૌથી પહેલી શંકા એમની ઉપર કરેલી છે, ફરિયાદમાં પણ એમનું નામ છે, એટલે અમારી જે ટીમ છે એ નિકુંજ ગોસ્વામી જે છે એને હાલમાં પકડી અને એની પૂછપરછ કરવી અમારી પ્રાયોરિટી છે. પરંતુ નિકુંજ ગોસ્વામી જે છે એ ઘરેથી ભાગી ગયેલા છે. ગઈકાલે એમના મમ્મી પપ્પા તમામ લોકો ઘરે હતા, પરંતુ ગઈકાલ સવારથી એ પોતે નથી અને એને એકવાર અમે પકડીને પૂછતાછ કરીએ ત્યારબાદ સાચું ચિત્ર ખબર પડે. અને એ સિવાય બીજા એંગલ પણ હોઈ શકે છે, એ પ્રકારની પણ અમારી તપાસ ચાલુ છે. પણ હાલ ફરિયાદમાં સૌથી વધુ શંકાસ્પદ વ્યક્તિ તરીકે એમને દર્શાવવામાં આવેલ છે. સર, જે ગોળી મળી આવી છે કેટલા એમએમની છે અને ખાસ કરીને આ જે ગોળી છે ક્યાં વપરાતી હોય છે, કઈ રિવોલ્વરમાં? એ જે પ્રાથમિક તબક્કે જે ગોળી કબજે કરી એનું એફએસએલ અધિકારીએ પરીક્ષણ કર્યું છે, પરંતુ ફાઇનલી જ્યારે અમે એફએસએલ વિભાગમાં મોકલીશું ત્યારબાદ એનો જે કન્સર્ન જે બેલિસ્ટિક ડિપાર્ટમેન્ટ હોય છે એ લોકો એની સાઇઝ બધું નક્કી કરી અને એના યોગ્ય ડોક્યુમેન્ટ સાથે અમને વિગતો આપશે. ત્યારે એની ચોક્કસ માહિતી મળશે કે કયા પ્રકારની ગોળી છે, કયા પ્રકારનું વેપન હોઈ શકે અને એ દિશામાં અન્ય રીતે જે તપાસ કરવાની હોય એ અમારી ટીમ હાલ કરી રહી છે. એટલે જે પ્રાથમિક જે પરીક્ષણ છે એ મુજબ એ લોકો એટલું ચોક્કસ નહીં કહી શકે, કારણ કે આની અંદર એકદમ માઇક્રો મેઝરમેન્ટ ખૂબ જરૂરી હોય છે. એટલા માટે એફએસએલમાં મોકલ્યા બાદ એમના ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા એ લોકો જે ચેક કરે ત્યારબાદ ચોક્કસ માહિતી આપશે. તો એસપી જો દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને નિકુંજ ગોસ્વામી જે છે તે તેમના ઘરે પણ મળ્યો નથી, જેને કારણે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને નિકુંજ ગોસ્વામીની હાલ જે શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે. કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.